હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે એ અન્ય કલરમાંથી વ્હાઇટ કલરમાં કઈ રીતે ફેરવવું. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જ્યારે આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવીએ તો ભૂલથી જેનું બેકગ્રાઉન્ડ જે છે બ્લુમાં અથવા અન્ય જે છે કોઈ કલરમાં બની જાય છે. અને આપણે ગવર્મેન્ટ એક્ઝામની જ્યારે પણ ફોર્મ ભરીએ તો એમાં જે ફોટો આપણે અપલોડ કરીએ એ આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો જે છે ફોટો જોઈએ છે, નહીંતર એ ફોટો જે છે અપલોડ ના થાય. તો મિત્રો, તમે અત્યારે જે પણ બ્લુ કે રેડ બેકગ્રાઉન્ડવાળા ફોટા જે બનાવ્યા છે તમે એ જ ફોટામાંથી તમારું જે બેકગ્રાઉન્ડ છે ચેન્જ કરી શકો છો, વ્હાઇટમાં તમે જે છે ફેરવી શકો છો. તો મિત્રો, આ પૂરી જે પ્રોસેસ છે તમને હું આજે સમજાવીશ. તો વિડીયોને છે મિત્રો જે છે પૂરેપૂરું જોજો અને અમારી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક વખત જે છે લાઇક કરી દેજો. તો મિત્રો, ફોટાનું જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે સૌથી પહેલાં તમારે જે છે ક્રોમ બ્રાઉઝર, તમારા ફોનમાં કે લેપટોપમાં તમે ક્રોમ બ્રાઉઝર કે ગમે જે તમે બ્રાઉઝર વાપરતા હો એ બ્રાઉઝર જે છે ઓપન કરી લો. ત્યાં તમારે ટાઈપ કરવાનું છે ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ. જો મિત્ર ઉપર જ લખેલું છે ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ. તમારે જે છે એ વેબસાઇટ ઓપન કરી લેવાની અને અહીંયા જે પહેલી જ છે વેબસાઇટ ચેન્જ ફોટો બેકગ્રાઉન્ડ ટુ વ્હાઇટ ફોર ફ્રી ઓનલાઈન, તમારે ત્યાં છે ક્લિક કરી દેવાનું. પછી તમારે જે છે સ્ક્રોલ કરવાનું. અહીંયા જે છે બ્લુમાં અપલોડ ઇમેજ લખેલું છે, તમારે ત્યાં છે ક્લિક કરી દેવાનું. ત્યાંથી તમારે જે છે ગેલેરીમાંથી ફોટો તમારે સિલેક્ટ કરવાનો ઓપ્શન અહીંયાથી મળી જશે. પછી તમારે સ્ક્રોલ કરવાનું અને તમારી ગેલેરીમાં જ્યાં પણ તમારે ફોટો રાખેલો હોય એ ફોટો તમારે જે છે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું હોય એ ફોટો તમે સિલેક્ટ કરી લો. તો હું એક ફોટો જે છે સિલેક્ટ કરી લઉં. અત્યારે જેનું બેકગ્રાઉન્ડ છે બ્લુમાં છે. પછી મિત્રો, ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કર્યા પછી તમને જે છે આવું પેજ તમારે ઓપન થઈ જશે. તમે જે ફોટો જે છે સિલેક્ટ કર્યો અહીંયા ફોટો તમને બતાવી દેશે અને અહીંયા તમને જે છે કલર એટલા બતાવી દેશે. આ કલરમાંથી તમારે જે પણ કલર રાખવો હોય, વ્હાઇટ, બ્લેક, કોફી કે અન્ય કોઈ કલર જે છે આમાંથી તમે જે છે સિલેક્ટ કરી શકો છો. તો અહીંયાથી જે છે આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે છે કરવાનું છે. તો હું જે છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે છે અહીંથી સિલેક્ટ કરી લઉં છું. તો જે મિત્રો વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે અત્યારે મેં સિલેક્ટ કરી લીધું. પછી મિત્રો અહીંયા ઉપર એરો છે, બ્લુ કલરનો એરો છે, તે ડાઉનલોડનો ઓપ્શન છે, તમારે ત્યાં છે ક્લિક કરી દેવાનું અહીંયા ખૂણામાં. જો મિત્રો ઓપન છે, ડાઉનલોડ થઈ ગયો ફોટો અને બેકગ્રાઉન્ડ પણ જે છે વ્હાઇટમાં જો મિત્રો થઈ ગયું છે. તો મિત્રો, આ રીતે જે છે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોનું જે તમે છે બેકગ્રાઉન્ડ જે છે અન્ય કલરમાંથી વ્હાઇટમાં તમે જે છે ફેરવી શકો છો. મિત્રો, વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.